શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં જરૂરતમંદ છાત્રોને મળતી સ્કોલરશીપ કાયમ રાખવા હવે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાના સરકારી ફરમાન બાદ લાભાર્થીઓની નિર્ધારિત કચેરીએ કતારો લાગી રહી છે। તંત્રની અવ્યવસ્થાનો ભોગ લોકોને પડી રહ્યાની બૂમ ઉઠી રહી છે। સવારથી જિલ્લા મથક ભુજની વાત કરવામાં આવે તો હાલ સ્કોલરશીપ મેળવતા બાળકો સાથે વાલીઓ સેવાનો લાભ કાયમ રાખવા મુન્દ્રા રોડ સ્થિત ગ્રામ્ય મામલતદાર કચેરીએ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાની પ્રક્રિયા માટે દિવસભર કતારો લગાવી રહ્યા છે। આ માટે તંત્ર તરફથી 100 લોકોને ટોકન આપવાનું શરૂ કરાયું છે, જ્યારે તાલુકાના ગામોથી ભાડું ખર્ચીને આવેલો લોકોને વિના કામગીરી થયે પરત જવું પડી રહ્યું છે। આ અંગે સુમરાસરના વેલજી ખુઠિયાએ કહ્યું કે સવારના 6 વાગ્યાથી ઘરેથી નીકળી અહીં પહોંચી આવ્યા છીએ। 9 વાગ્યે કચેરી ખુલી પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે કામ થાય તેવું લાગતું નથી। બાળકોના અભ્યાસ બગડી રહ્યા છે, અમારા કામ ધંધા બંધ રહે છે। લોકોને ખાધા પીધા વગર કલાકો કતારાઓમાં વિતાવવા પડી રહ્યા છે, તેમ છતાં આધાર લિંકમાં વારો આવતો નથી। સ્થાનિકે કોઈ વ્યવસ્થા ઊભી થાય તો આ પરેશાનીમાંથી છૂટી શકાય એમ છે। તો અન્ય ગામના મહિલા ઉમેદવારે પણ કામગીરીને લઈ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સવારથી આવી ગયા બાદ પણ આધાર લિંકની કામગીરી થઈ શકી નથી। સાથે આવેલા બાળકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સરકાર આ માટે યોગ્ય નિવારણ લાવે તે આવશ્યક છે।